કર્ક રાશિનું વર્ષ 2025નું વાર્ષિક રાશિફળ। જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવ વર્ષ કર્ક રાશિ માટે ઘણી બધી નવી વસ્તુઓ લાવી શકે છે। આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવી શકે છે। શનિ સિવાય રાહુ, કેતુ અને ગુરુના રાશિ પરિવર્તનની આ રાશિના લોકોના જીવન પર ભારે અસર પડશે। આર્થિક સ્થિતિ સુધારવાની સાથે શારીરિક અને માનસિક તણાવમાંથી પણ રાહત મળી શકે છે। વર્ષની શરૂઆતમાં મંગળ આ રાશિમાં સ્થિત થશે। આવી સ્થિતિમાં આ રાશિના લોકો પર માતા લક્ષ્મીનો વિશેષ પ્રભાવ પડી શકે છે। તેની સાથે જ શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં જવાથી કર્ક રાશિના લોકોને પણ શનિના પ્રભાવથી મુક્તિ મળી શકે છે। ચાલો જાણીએ કે કર્ક રાશિના લોકો માટે નવ વર્ષ 2025 કેવું રહેશે। જો કર્ક રાશિના લોકોના કરિયર વિશે વાત કરીએ તો તેની મિશ્ર અસર જોવા મળશે। શરૂઆતમાં શનિ આ રાશિના 8મા ભાવમાં હાજર રહેશે। આ સમયે કેટલીક સમસ્યાઓ આવી શકે છે, પરંતુ માર્ચ મહિનામાં શનિ મીન રાશિમાં જવાથી તમને દૈયામાંથી પણ રાહત મળશે। આવી સ્થિતિમાં આ રાશિના લોકોને તેમની મહેનતનું ફળ મળી શકે છે। નવી નોકરી શોધી રહેલા લોકોને પણ સફળતા મળી શકે છે। શનિના 9મા ભાવમાં પ્રવેશ સાથે શનિ કંટકનો પ્રભાવ સમાપ્ત થઈ જશે। આવી સ્થિતિમાં દરેક કાર્યમાં સફળતાની સાથે મોટો આર્થિક લાભ પણ મળી શકે છે। લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે। આ સાથે જ ગુરુ ગ્રહને કારણે તમને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે પ્રમોશન અને પગાર વધારો મળી શકે છે। બિઝનેસ ક્ષેત્રની વાત કરીએ તો કર્ક રાશિના લોકો માટે નવ વર્ષ 2025 ઘણું સારું રહેવાનું છે। આ રાશિના લોકોને કોઈ મોટો ઓર્ડર અથવા પ્રોજેક્ટ મળી શકે છે। આ સાથે તમે નવો વ્યવસાય શરૂ કરીને સારા પરિણામો મેળવી શકો છો। નાણાકીય સ્થિતિની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં ઢૈયામાં શનિ અને નીચ રાશિમાં મંગળની હાજરીને કારણે તમે બિનજરૂરી ખર્ચાઓથી પરેશાન થઈ શકો છો, પરંતુ મંગળ અને શનિ પોતાની રાશિ બદલતા જ પરિસ્થિતિ થોડી સારી થઈ જશે। બિનજરૂરી ખર્ચ પર થોડું નિયંત્રણ રહી શકે છે। આનાથી તમે બચત કરવામાં સફળ રહી શકો છો। તમે વર્ષના મધ્યમાં રોકાણ કરીને પણ સારો નફો મેળવી શકો છો। પ્રેમની દ્રષ્ટિએ કર્ક રાશિના લોકો માટે 9 વર્ષ અનુકૂળ રહેવાનું છે। આ રાશિના લોકોને લગ્નના પ્રસ્તાવ પણ મળી શકે છે। આ સાથે જ કુંડળીમાં પ્રેમ લગ્નની શક્યતાઓ છે। તમે તમારા સંબંધોને ધીરજ અને સમજણથી આગળ લઈ જઈ શકો છો। આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો વર્ષની શરૂઆતથી માર્ચના અંત સુધી શનિ 8મા ભાવમાં ગોચર કરશે, જે આરોગ્યની દ્રષ્ટિએ સારું નથી। ત્યારબાદ બીજા ભાવમાં રાહુનું સંક્રમણ સ્વાસ્થ્ય વધુ ખરાબ કરી શકે છે। શનિને કારણે કમર, ચહેરો, આંખો અને હાડકાં પર અસર થઈ શકે છે અને રાહુના કારણે માનસિક સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે। તમને સલાહ આપવામાં આવે છે કે શુદ્ધ, સાત્વિક અને સંતુલિત આહાર અપનાવો અને દરરોજ 10 મિનિટ ધ્યાન કરો। જો શક્ય હોય તો મંગળ અને ગુરુના ઉપાય કરો। ઉપાય: જો કોઈ ગંભીર સમસ્યા નથી તો સવારે હળદરનું દૂધ પીવો। સોમવારના દિવસે શિવજીના મંદિરમાં શિવલિંગ પર પંચામૃત અર્પિત કરો। શનિવારના દિવસે અંધ લોકોને ભોજન કરાવો અને દાન કરો। નિયમિત રૂપથી વરિયાળી અને ઇલાયચી ખાવી શરૂ કરો। તમારો લકી નંબર 2 અને 7, તમારો લકી રત્ન મોતી, લકી કલર સફેદ, ક્રીમ અને ભૂરો, લકી વાર સોમવાર અને લકી મંત્ર ઓમ નમઃ શિવાય નમઃ અને ઓમ શનેશ્વરાય નમઃ। મિત્રો, આશા રાખીએ છીએ કે વાર્ષિક રાશિફળ તમને ગમ્યું હશે। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં। ચાલો મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી।